મોર્નિંગ વિદ્યાર્થીઓ, તમે મજામાં હશો? અત્યાર સુધી આપણે આગળના ટોપિકમાં જે ચર્ચા કરી તે પ્રમાણે સંખ્યાત્મક ગુણધર્મની આપણે ચર્ચા કરી રહ્યા હતા. હવે આજે આપણે સંખ્યાત્મક ગુણધર્મમાં ઠાર બિંદુ અવનયનની ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે સંખ્યાત્મક ગુણધર્મમાં બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, પછી ઉત્કલન બિંદુ ઉન્નયન અને હવે આપણે ઠાર બિંદુ અવનયનને આપણે ચર્ચા કરીશું. અહીં મિત્ર ધ્યાનમાં રાખવાની બાબત એક જ છે કે જેવી રીતના ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્કલન બિંદુ માટે આપણે વ્યાખ્યા એવી કરી હતી કે જ્યારે જે તાપમાને બાષ્પ દબાણ 1.013 બાર થાય તો તે તાપમાનને ઉત્કલન બિંદુ કહેવામાં આવે. તો હવે અહીંયા જે પ્રવાહી છે તે ઘન અવસ્થામાં રૂપાંતરિત થશે તેવા તાપમાનને આપણે ઠાર બિંદુ કહીશું, એવી સામાન્ય જાણકારી આપણને છે. આપણને એ પણ ધ્યાન પર છે કે જેમ મોલની સંખ્યા વધે એટલે કે અબાષ્પશીલ દ્રાવ્યના મોલની સંખ્યા વધવાથી બાષ્પ દબાણ ઘટતું હતું અને ઉત્કલન બિંદુ વધતું હતું. તો આની અંદર કંઈક આપણને એવું જાણવા મળશે કે જેમ જેમ મોલની સંખ્યા વધશે એટલે કે બાષ્પ દબાણ ઘટશે તેમ તેમ ઠાર બિંદુમાં પણ ઘટાડો આપણને જોવા મળવાનો છે. તો આ બેઝિક વાતને ધ્યાનમાં લઈ આપણે આજના ટોપિકની શરૂઆત કરીશું. આપણા ટોપિકમાં એટલે કે દ્રાવણવાળા ચેપ્ટરમાં આપણી પાસે આજે જે કંઈક ચર્ચા કરવાના છે તેમાં કયા મુદ્દા લઈશું તે તો કે આજના દ્રાવણવાળા ચેપ્ટરની અંદર આપણે ટોપિકમાં ઠાર બિંદુ અવનયન અને કોયડા નંબર 2.9 અને 2.10 ને આપણે ચર્ચામાં લઈશું. તો ઠાર બિંદુનું અવનયનની જ્યારે આપણે ચર્ચા કરીએ તો તે વખતે સૌપ્રથમ આપણે જે આલેખ આપેલ છે તે આલેખની આપણે ચર્ચા કરીએ. તો આલેખમાં આપણને ધ્યાન પર છે તે પ્રમાણે કે આપણી પાસે જે ઉત્કલન બિંદુ ઉન્નયનમાં હતું તે પ્રમાણે એટલે કે બાષ્પ દબાણ વિરુદ્ધ આપણે તાપમાનનો આલેખ આપણે દોરીએ છીએ. અહીં આ જે ટી નોટ એફ આપણને આપેલું છે તે આપણને શું દર્શાવે છે તો કે ટી નોટ એફ એ આપણને દર્શાવે છે કે તે દ્રાવક માટેનું ઉત્કલન દ્રાવણ માટેનું તાપમાન છે અને ટીએફ એ આપણને દ્રાવણ માટેનું છે, ટી નોટ એફ એ દ્રાવક માટેનું છે, જ્યારે ટીએફ એ દ્રાવણ માટેનું આપણને મળશે. એટલે કે જો આલેખને આપણે જોઈએ તો આપણને એવું ધ્યાન પર આવે કે આપણી પાસે આ જે લાઈન છે આ લાઈન તે આપણને શું બતાવે છે તો કે તે પ્રવાહી દ્રાવકનું આપણને ઠાર બિંદુ બતાવે છે. એટલે કે આ તાપમાને આપણને બાષ્પ દબાણમાં ઘટાડો વધારે જોવા મળ્યો હશે અને સાથે તેનું રૂપાંતરણ આપણને મળ્યું હશે. એવી જ રીતના જો આપણે આ લેખની ચર્ચા કરીએ એટલે કે આપણી પાસે આ જે લાઈન છે તેને આપણે જો ચર્ચામાં લઈએ તો આપણને શું ખબર પડે તો કે આ બિંદુ એ આપણને દ્રાવણ માટેનું શું મળશે તો કે ઠાર બિંદુ આપણને પ્રાપ્ત થવાનું છે. તેવી જ રીતના આ બંનેને જ્યારે આપણે જોડીએ છીએ એટલે કે જે એક આલેખ જેવી રચના આપણી પાસે મળે છે અથવા તો જે ઢાળ જેવું મળે છે તેમાં આપણને ધ્યાન પર આવે કે આ જે બિંદુ છે તેમાં આપણને ડેલ્ટા ટીએફ એટલે કે બંનેનો તફાવત આપણને જોવા મળવાનો છે. એટલે કે અહીં તફાવત આપણને શું મળશે તો કે ટીએફ અને ટી નોટ એફ એ આપણને અહીંયા દ્રાવણ અને દ્રાવકના તફાવતના આધારે હવે અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે કે જેમ જેમ આપણે તાપમાનમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ વળીએ તેમ તેમ આપણને ખ્યાલ આવે કે દ્રાવકનું જે તાપમાન છે તે વધારે છે અને દ્રાવણનું જે તાપમાન છે તે ઓછું છે. એટલે તફાવતમાં હવે આપણે શું કરીશું તો કે દ્રાવક ઓછા દ્રાવણ આપણે કરવાના છે. તો હવે આપણને જે ચોપડીમાં જે આપેલું છે તે અને ખાસ જે ધ્યાન પર રાખવાની બાબત છે તે આપણે કઈ બાબતને ધ્યાન પર રાખીશું તો કે આપણે જે આલેખની અંદર આ જે પોઈન્ટ આપેલો છે એટલે કે જે આ ભાગ જે આપેલો છે તેને આપણે ખાસ ચર્ચામાં લઈશું. આ શું છે તો કે તફાવત બતાવે છે દ્રાવક અને દ્રાવણના તાપમાનનો. એટલે કે અહીં જે આપણને પ્રાપ્ત થશે તે આપણને શું પ્રાપ્ત થવાનું છે તો કે અહીં જે આપણને પ્રાપ્ત થશે તે આપણને ઠરેલું દ્રાવણ પ્રાપ્ત થશે. ઠરેલું દ્રાવક કોને કહેવામાં આવે તો કે જે પાણી પણ નથી અને જે બરફ પણ નથી તેને આપણે ઠરેલા દ્રાવક તરીકે આપણે ઓળખીશું. તો હવે
આપણી પાસે જે મુદ્દો છે આપણી ચોપડીની અંદર જે આપેલું છે તેને આપણે ચર્ચામાં લઈએ તો આપણને એવું ધ્યાન પર આવે કે દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો શુદ્ધ દ્રાવકની સરખામણીમાં દ્રાવણના ઠાર બિંદુના ઘટાડામાં પરિણમે છે. એટલે કે આપણે ચર્ચા કરી કે અહીં દ્રાવકનું બાષ્પ દબાણ ઘટ્યું તો તેનું ઠારણ આપણને જોવા મળ્યું હશે. એવી જ રીતના ઘન કલામાં એટલે કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે પદાર્થના ઠાર બિંદુએ ઘન કલા પ્રવાહી કલા સાથે કેવા સંતુલનમાં હશે તો કે ગતિશીલ સંતુલનમાં આપણને પ્રાપ્ત થશે. આથી પદાર્થના ઠાર બિંદુની વ્યાખ્યા આપણે કેવી રીતના આપી શકાય તો કે એવું તાપમાન કે જેમાં પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાંથી બાષ્પ દબાણ ઘન કલાના બાષ્પ દબાણને બરાબર થાય તો તેને આપણે ઠાર બિંદુ તરીકે ઓળખીશું. એટલે આટલી વ્યાખ્યાને આપણે ધ્યાન પર રાખીશું. તો કે એવું તાપમાન કે જેમાં પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં જે બાષ્પ દબાણ હશે તે ઘન કલાના બાષ્પ દબાણને સમાન થાય તો તેવા તાપમાનને આપણે ઠાર બિંદુ આપણે કહીશું. એટલે કે આપણી પાસે જે બાષ્પ દબાણ આપણને પ્રવાહીનું અહીંયા જોવા મળે છે તેટલું જ બાષ્પ દબાણ આપણને અહીં પણ જોવા મળશે. ઉદાહરણ અથવા તો આકૃતિ પરથી આપણને સ્પષ્ટ થાય કે જ્યારે કોઈ દ્રાવણ ઠરાણ પામે છે ત્યારે તેનું બાષ્પ દબાણ શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણને બરાબર આપણને જોવા મળે. એટલે આકૃતિ પરથી આપણે એવું કહી શકાય કે અહીં સુધી આ જે પોઈન્ટ છે તે પોઈન્ટ સુધી આપણને શું જોવા મળે છે તો કે આ પોઈન્ટ સુધી આપણને એવી ખબર પડે કે તે પ્રવાહીમાં છે. પરંતુ જ્યારે આપણે આ બિંદુએ પહોંચીએ છીએ ત્યારે દ્રાવક કઈ અવસ્થામાં હશે તો કે ઘન અવસ્થામાં આપણને જોવા મળશે. એટલે કે દ્રાવક અને દ્રાવણ આ પોઈન્ટ પર આપણને શું જોવા મળશે તો કે ઘન અવસ્થામાં રૂપાંતરિત થયું હોય તેવું આપણને માલુમ પડશે. તેથી રાઉલ્ટના નિયમ પ્રમાણે જ્યારે અબાષ્પશીલ ઘન દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે તેનું બાષ્પ દબાણ કેવું થતું હોય છે તો કે ઘટે છે અને તે નીચા તાપમાને ઘન દ્રાવકના બરાબર થાય છે અને તેથી દ્રાવકનું ઠાર બિંદુમાં ઘટાડો જોવા મળે. એટલે જ્યારે આપણે અબાષ્પશીલ ઘન દ્રાવકની ઉમેરણ કરીશું ત્યારે બાષ્પ દબાણ શું થવાનું છે તો કે બાષ્પ દબાણ ઘટવાનું છે અને તેથી નીચા તાપમાને ઘન દ્રાવકના એટલે કે આ જે તાપમાન છે તે તાપમાન આપણને નીચું થઈ જશે અને તેથી દ્રાવકનું ઠાર બિંદુ પણ ઘટતું હોય તેવું આપણને પ્રાપ્ત થશે. હવે આપણી પાસે જે પોઈન્ટ છે તેમાં જો આગળ વધીએ તો આપણને શું કીધેલું છે તે તો કે દાખલા તરીકે અહીં આપણી પાસે જે ટીએફ આપેલું છે તે અને આ જે T0F આપણને આપેલું છે તેની વાત. તો T0F એ શુદ્ધ દ્રાવક માટેનું ઠાર બિંદુ છે અને TF એ અબાષ્પશીલ દ્રાવ્યને તેમાં ઓગાળવામાં આવે ત્યારે મળતું ઠાર બિંદુ. એટલે કે આપણને શું મળશે તો કે તે દ્રાવણનું ઠાર બિંદુ મળશે અને તેથી ઠાર બિંદુનો જો આપણે ઘટાડો શોધવો હોય તો આપણને ઘટાડો કેવી રીતના મળે તો કે ડેલ્ટા TF બરાબર T0F માઇનસ TF આપણને પ્રાપ્ત થવાનું છે. એનો મતલબ શું કરી શકાય તો કે જ્યારે તફાવત આપણે લઈશું તો દ્રાવક ઓછા દ્રાવણ આપણે લેવાના છે. આપણે અહીંયા એ વસ્તુને ધ્યાન પર રાખવાની છે કે આપણો તફાવતનું મૂલ્ય હંમેશા કેવું આવવું જોઈએ તો કે ધન આવવું જોઈએ. તો આને આપણે શું કહીશું ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે કે ઠાર બિંદુ અવનયન આપણે એને કહેવાના છે. હવે ઉત્કલન બિંદુ ઉન્નયન પ્રમાણે જો આપણે ચર્ચા કરીએ તો મંદ દ્રાવણ માટે ઠાર બિંદુ અવનયન દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણ હોય છે. આપણે આગળ ચર્ચા કરી હતી તેમાં ડેલ્ટા ટીબી ચલે છે એમ કરેલું હતું તો અહીંયા આપણે શું કરીશું તો કે ડેલ્ટા ટીએફ ચલે છે એમ આપણને જોવા મળશે. એટલે કે ઉત્કલન બિંદુ ઉન્નયનની જેમ જ આપણને મંદ દ્રાવણ જ્યારે આપેલું હોય ત્યારે તેમ જે ઘટાડો આપણને જોવા મળશે તે હંમેશા મોલાલિટીના સમપ્રમાણમાં હશે. અથવા તો આપણે અચળાંક કાઢી નાખીએ એટલે કે આ જે ચિહ્ન છે તે કાઢીએ તો આપણે શું લખી શકીએ તો કે ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા M લખી શકાય. હવે આપણને ખબર જ છે કે KF એ સમપ્રમાણતા અચળાંક છે જે કોની પર આધારિત છે તો કે જે સ્વભાવ પર એટલે કે દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. આ વસ્તુને ખાસ ધ્યાન પર રાખજો. KF હોય અથવા KB હોય એ હંમેશા દ્રાવકના સ્વભાવ પર આધારિત હોય છે પરંતુ તેનો જે ગુણાકાર છે તે દ્રાવકના સ્વભાવ પર નહીં પરંતુ સંખ્યા પર આધારિત હોય છે. કેમ તો કે મોલાલિટી એ સંખ્યા પર એટલે કે મોલ પ્રતિ કિલોગ્રામ આપણને હોઈ શકે. તેને આપણે ઠાર બિંદુ અવનયન અચળાંક અથવા તો મોલલ અવનયન અચળાંક જેને આપણે ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ.
જો કેએફ ના એકમની આપણે ચર્ચા કરીએ તો આપણને શું મળશે? કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ આપણને પ્રાપ્ત થવાનું છે. એટલે કે કેબી નો જે એકમ હતો તે જ અહીંયા આપણને કેએફ માં આપણને મળવાનું છે. એટલે આપણે કયા કયા મુદ્દાને ધ્યાન પર રાખીશું? તો કે આપણે આ એક જે તફાવત માટેનું જે સૂત્ર છે એટલે કે ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ટી નોટ એફ માઇનસ ટીએફ, એટલે કે દ્રાવક ઓછા દ્રાવણને યાદ રાખીશું. પછી આ સૂત્રને યાદ રાખીશું. ડેલ્ટા ટીએફ ચલે છે એમ, અથવા તો ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ ને આપણે ચર્ચામાં યાદ રાખીશું. એટલે અહીં આપણે ટીએફ અને ટી નોટ એફ કોના માટે દર્શાવેલા છે તે આપણને આકૃતિ પરથી પણ ધ્યાન પર આવી જશે. ઓકે, હવે જો આપણે ઠાર બિંદુ અવનયનમાં શું લઈએ છે તો કે W1 ગ્રામ દ્રાવકમાં M2 મોલર દળ ધરાવતા W2 ગ્રામના દ્રાવ્યને અથવા તો દ્રાવ્યના W2 ગ્રામને ઓગાળીએ તો દ્રાવકના ઠાર બિંદુ અવનયન ડેલ્ટા ટીએફ આપણને મળે, જે મોલાલિટીના સમીકરણ પ્રમાણે દર્શાવી શકાય. તો મોલાલિટીનું સમીકરણ શું હતું? તો કે આપણી પાસે મોલાલિટી માટેનું સૂત્ર હતું મોલના છેદમાં દ્રાવકના વજન કિલોગ્રામમાં, અથવા તો દ્રાવકનું વજન ગ્રામમાં લઈએ તો ભાગ્યા 100 કરવા પડે, એટલે કે W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1 આપણને પ્રાપ્ત થવાનું છે, જે આપણે 11મા ધોરણમાં ભણેલા છે તે પ્રમાણે. હવે આપણી પાસે કયું સૂત્ર હતું? તો કે આપણી પાસે જે ડેલ્ટા ટીએફ આપણે લઈએ છીએ, TF is equal to solvent, સોરી, આપણે અહીંયા શું લઈએ છીએ? KF ગુણ્યા M આપણી પાસે સૂત્ર છે. એનો મતલબ એવો થાય કે જો આપણે અહીં ડેલ્ટા TF આપણે લખીએ તો આપણને શું મળશે? KF ઇન્ટુ M આપણને મળવાનું છે. તો હવે KF નું મૂલ્ય તો એઝ ઇટ ઇઝ છે, પરંતુ હવે આપણે અહીંયા શું કરીશું? તો કે હવે આપણે અહીંયા W2 ગુણ્યા W2 ભાગ્યા M2 ના છેદમાં W1 ભાગ્યા 1000, એટલે કે આપણે શું કર્યું? M નું મૂલ્ય અહીંયા આપણે મૂકી. તો હવે જો આપણે એમાં આગળનું સૂત્ર આપણે જો તારવીએ તો આપણને શું ખબર પડે? તો કે આગળનું સૂત્ર આપણે જ્યારે તારવીએ તો આપણને એ ધ્યાન પર આવે છે કે અહીં આપણી પાસે ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1, એટલે કે આપણે શું કર્યું? તો કે છેદનો છેદ ને આપણે અંશમાં ઉપર લઈ લીધો, આને આપણે અહીંયા લઈ લીધો અને આને આપણે આની સાથે લઈ લીધો, એટલે KF ગુણ્યા W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1 પ્રાપ્ત થશે. હવે આપણે શું કરીશું? તો કે હવે આપણે આ બંનેની જગ્યાને એકબીજામાં ફેરવી નાખીશું. એટલે કે M2 ને કરતા કરીએ તો ડેલ્ટા TF નીચે આવી જાય, તો KF ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા TF ગુણ્યા આપણને W1 આપણને મળવાનું છે, જે આપણી પાસે સૂત્ર થઈ જશે. અને આ સૂત્રના આધારે આપણે આણ્વીય દળ પણ શોધી શકીશું. એટલે આ સૂત્રને આપણે તૈયાર કરી દઈશું. હવે આપણી પાસે ઉપરના સૂત્રની અંદર મોલર દળ નક્કી કરવા માટે જો આપણે W1 જાણતા હોઈએ, W2 જાણતા હોય અને ડેલ્ટા TF નું મૂલ્ય જાણતા હોય તો આપણે અને મોલર ઠાર બિંદુ અવનયન એટલે કે આ બધા જ મૂલ્યો જો આપણે જાણતા હોઈએ તો અજ્ઞાત વસ્તુ માટેનું આપણે આણ્વીય દળ શોધી શકવાનું છે. તો KF અને KB ના મૂલ્યો જે દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે તેને નીચેના સંબંધથી મેળવી શકાય. મિત્રો, આ જે સૂત્ર છે તેને આપણે શું યાદ રાખવાનું છે? તો કે આને આપણે MCQ માટે યાદ રાખવાના સૂત્રો છે. તો અહીં KF બરાબર શું થાય? તો કે R ગુણ્યા M1 ગુણ્યા TF નો વર્ગ છેદમાં 1000 ગુણ્યા ડેલ્ટા H ઓફ ફ્યુઝન, એટલે કે આ આપણને KF માટે મળશે. ફ્યુઝન એટલે શું થાય? પીગલન. તો કે પીગલન એન્થાલ્પીનું જે મૂલ્ય છે તેના પ્રમાણે આપણને મળશે. હવે એન્થાલ્પીનો જે તફાવત છે તે આપણને કેવી રીતના મળે? તો કે નિપજ ઓછા પ્રક્રિયક આપણને મળવાનું છે. એવી જ રીતના આપણી પાસે કેબી માટેનું કયું સૂત્ર આવે? તો કે R ગુણ્યા M1 ગુણ્યા TB નો વર્ગ છેદમાં 1000 ગુણ્યા ડેલ્ટા H ઓફ વેપરાઇઝેશન આપણને પ્રાપ્ત થશે. આ બંને સૂત્રમાં શું યાદ રાખવાનું છે? તો કે KF હશે તો દ્રાવણનું ઠાર બિંદુ આવશે,
અને કેબી હશે તો દ્રાવણનું ઉત્કલન બિંદુ આપણને મળવાનું છે અને એના આધારે આપણે એના સૂત્રને ઓળખી શકીશું અથવા તો એને યાદ રાખીશું. આ કેએફ અને કેબી ના બંને સૂત્રોને આપણે શું કરવાના છે તો કે યાદ રાખી અને ચર્ચામાં લેવાના છે અને એમસીક્યુ માટે ધ્યાન પર રાખવાનું છે. જ્યારે તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા હશો તે વખતે જેઈના વિદ્યાર્થીઓને કદાચ ડેલ્ટા એચ નું મૂલ્ય આપી અને પછી કેએફ ના મૂલ્યના આધારે ગણતરી કરવા માટે લઈ જઈ શકે. એટલે કે આ ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરવો હોય તો તમને આ રીતના કરી શકે. ડેલ્ટા એચ માટે આપણને ઉષ્માગતિશાસ્ત્રમાં ખબર જ છે કે નિપજ ઓછા પ્રક્રિયક એટલે કે પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ આપણે કરીશું તો આપણને પ્રાપ્ત થવાનું છે. તો અહીં આર અને M1 અનુક્રમે આર આપણને ખબર જ છે કે વાયુ અચળાંક કહેવાય અને અહીંયા 1 આવ્યું એટલે દ્રાવકનું આણ્વીય દળ છે. એવી જ રીતના ટીએફ અને ટીબી એ અનુક્રમે દ્રાવકના ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ કેલ્વિનમાં આપણને દર્શાવશે અને તેવી જ રીતના ડેલ્ટા ફ્યુઝન એન્થાલ્પી અને ડેલ્ટા વેપરાઇઝેશન એન્થાલ્પી અનુક્રમે દ્રાવકની ગલન એન્થાલ્પી અને બાષ્પીભવન એન્થાલ્પી છે. કેએફ હશે તો પીગલિત થશે એટલે કે ભેગું થશે, જ્યારે કેબી એટલે કે ઉત્કલન થશે એટલે કે વાયુમાં રૂપાંતરિત થતું હોવાથી એ આપણને વેપરાઇઝેશન એન્થાલ્પી આપણને દર્શાવવાનું છે. તો અહીં આપણે કયું સૂત્રને ચર્ચામાં લઈશું તો કે અહીં આપણે આ સૂત્રને ચર્ચામાં લેવાનું છે. સાથે આ બે સૂત્રો આપણે શેના માટે યાદ રાખીશું તો કે એમસીક્યુ માટે આપણે યાદ રાખવાના છે. ઓકે, તો હવે આપણે આગળના પોઈન્ટ પર જો ચર્ચામાં જઈએ એટલે કે ઉદાહરણ નંબર 2.9 ની આપણે જો ચર્ચા કરીએ તો આપણને એવું પૂછેલું છે કે જો આપણી પાસે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવે તો આપણે પહેલી વસ્તુ શોધવાની છે ઠાર બિંદુઓને અને બીજું શોધવાનું છે દ્રાવણનું ઠાર બિંદુ. ઠાર બિંદુ અવનયન એટલે કે ડેલ્ટા ટીએફ આપણે શોધવાનું છે અને દ્રાવણનું ઠાર બિંદુ એટલે કે આપણે ટીએફ શોધવાનું છે. તો હવે આપણને આમાં કેવી રીતના કરી શકીશું તો કે આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ અને ડેલ્ટા ટીએફ બરાબર ટી નોટ એફ માઇનસ ટીએફ એટલે કે દ્રાવક ઓછા દ્રાવણ આપણી પાસે છે. તો ઠાર બિંદુમાં અવનયન આપણે જ્યારે શોધવું હોય તો તે મોલાલિટી સાથે સંબંધિત છે. એટલે આપણે શું કરવું પડશે મોલાલિટી શોધવા માટે મોલ શોધવા પડશે અને મોલ શોધ્યા પછી તેને આપણે દ્રાવકના વજનથી એને ભાગવા પડશે. તો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે સૌપ્રથમ આપણે ઇથિલિન ગ્લાયકોલના સંદર્ભમાં મોલાલિટી શોધીશું. એટલે ઇથિલિન ગ્લાયકોલના મોલ છેદમાં પાણીનું દળ કિલોગ્રામમાં આપણે લઈશું. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ કેવી રીતના મળે તો કે દળ ભાગ્યા આણ્વીય દળ. તો ઇથિલિન ગ્લાયકોલનું દળ કેટલું આપેલું છે 45 આપેલું છે. હવે આની પર આપણે જ્યારે શોધીશું તો આપણને શું મળશે તો કે જ્યારે C2H6O2 આપણે કરીશું તો આપણને એનું આણ્વીય દળ કેટલું પ્રાપ્ત થવાનું છે તો કે 62 ગ્રામ આપણને પ્રાપ્ત થવાનું છે. એટલે કે 45 ભાગ્યા 62 કરીશું તો આપણો આન્સર શું આવશે 0.73 મોલ આપણને મળવાનું છે. એટલે પહેલામાં પહેલું આપણે શું કર્યું ઇથિલિન ગ્લાયકોલના મોલ શોધી. હવે આપણે શું કરીશું તો કે મોલાલિટી શોધવાની હોવાથી આપણે પહેલા પાણીનું દળ કિલોગ્રામમાં ફેરવી નાખીશું. એટલે હવે 600 ગ્રામ આપણને પાણીનું દળ આપેલું છે ભાગ્યા 1000 ગ્રામ કરીશું તો આપણને શું મળશે 0.6 કિલોગ્રામ આપણને મળવાનું છે. એટલે હવે શું થશે તો કે 0.73 ભાગ્યા 0.6 આપણે કરીશું તો આપણને મોલાલિટી પ્રાપ્ત થઈ જશે. એટલે ઇથિલિન ગ્લાયકોલની મોલાલિટી બરાબર 0.73 ભાગ્યા 0.60 કરીએ તો આપણને શું મળશે 1.2 મોલ પ્રતિ કિલોગ્રામ આપણને પ્રાપ્ત થશે. તો હવે ઠાર બિંદુ અવનયન એટલે કે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ આપણે શોધીશું. હવે કન્ફ્યુઝન એવી થશે કે આપણને કેએફ નું મૂલ્ય નથી આપ્યું. તો આ કેએફ નું મૂલ્ય ભલે અત્યારે ન આપ્યું હોય પરંતુ એક્ઝામની અંદર પરીક્ષાની અંદર તમને આપી દીધું હશે. અત્યારે તમારે શું કરવાનું છે તો કે પાણીનું ઉત્કલન બિંદુ માટેનો કેએફ નું મૂલ્ય આપણે જે ટેક્સ્ટબુકની અંદર કોષ્ટક આપેલું છે તેમાંથી આપણે શોધી અને મૂકીશું. તો કોષ્ટક પરથી એ મૂલ્ય જોઈશું તો આપણી પાસે 1.86 કિલોગ્રામ પ્રતિ મોલ પ્રાપ્ત થશે ગુણ્યા આપણી પાસે હવે શું આવેલું છે મોલાલિટી 1.2 આવેલી છે. એટલે આપણો આન્સર શું આવશે તો કે 1.86 ગુણ્યા 1.2 એટલે 2.2 કેલ્વિન આપણને પ્રાપ્ત થશે. એવી જ રીતના આપણને બીજો સવાલ પૂછેલો છે કે દ્રાવણનું ઠાર બિંદુ ગણવાનું છે. તો અહીં 273 માઇનસ 2.2 ઇઝ ઇક્વલ ટુ 270
0.95. હવે આ કેવી રીતના આવશે તે તો કે ઠાર બિંદુ અથવા તો ડેલ્ટા ટીએફ બરાબર ટી નોટ એફ માઇનસ ટીએફ એટલે કે દ્રાવક ઓછા દ્રાવણ આપણે કરી અને આપણને પ્રાપ્ત થશે. હવે જો આપણને આ મેથડ નથી ફાવી તો પણ એની ચિંતા કરવાની જરૂર નથી. આપણે બીજી કઈ મેથડથી કરી શકીશું તો કે આપણી પાસે આ એક સૂત્ર છે કે ડેલ્ટા ટીએફ એટલે કે ઠાર બિંદુ આપણે શું શોધવાનું છે તો કે ઠાર બિંદુ અવનયન શોધવાનું છે. તો એના માટેનું સૂત્ર છે કેએફ ગુણ્યા W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1. તો હવે આપણે અહીંયા શું કરીશું તો કે હવે આપણે અહીં એના મૂલ્યોને મૂકી દઈશું. તો હવે મૂલ્ય મૂકીશું તો આપણને શું મળશે તો કે હવે જ્યારે આપણે એના મૂલ્ય મૂકીશું તો તે વખતે કેએફ નું મૂલ્ય આપણી પાસે કેટલું છે તો કે 1.86 છે ગુણ્યા આપણી પાસે શું આપેલું છે તો કે ગુણ્યા W2 એટલે દ્રાવ્યનું વજન એટલે 45 ગુણ્યા આપણને શું આપેલું છે તો કે 1000 ભાગ્યા હવે આખાના છેદમાં આપણી પાસે આણ્વીય દળ શું થશે તો કે 62 ગુણ્યા આપણી પાસે W1 શું આપેલું છે તો કે 600 આપણને આપેલું છે. તો હવે જો એને આપણે સાદુરૂપ આપીશું અથવા તો એને સોલ્વ કરીશું તો આપણો આન્સર શું આવશે 2.2 કેલ્વિન આપણને પ્રાપ્ત થવાનું છે. તો જો આપણે કેલ્ક્યુલેટર પર ગણવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે અહીં શું આવશે તો કે આપણી પાસે 1.86 ગુણ્યા 45 ગુણ્યા 1000 ભાગ્યા 62 ભાગ્યા 600 આપણે કરીશું તો આપણો આન્સર 2.25 એટલે કે 2.2 કેલ્વિન આપણને પ્રાપ્ત થવાનું છે. સો આ રીતના પણ આપણો આન્સર આપણને મળી શકશે. એવી જ રીતના આપણને એવું કીધેલું છે કે આપણે શું શોધવાનું છે તો કે જલીય દ્રાવણનું ઠાર બિંદુ શોધવાનું છે. તો હવે અહીં આપણે બીજું એક સૂત્ર છે કયું છે તો કે ડેલ્ટા ટીએફ બરાબર ટી નોટ એફ માઇનસ ટીએફ. હવે આપણી પાસે કયા મૂલ્ય મળેલા છે તો કે આપણી પાસે આ એક મૂલ્ય મળેલા છે. ડેલ્ટા ટીએફ આપણે કેટલું શોધ્યું તો કે 2.25 ઇઝ ઇક્વલ ટુ 273.15 ઓછા આપણે શું શોધવાનું છે તો કે દ્રાવણનું ઠાર બિંદુ આપણે શોધવાનું છે. એટલે જો હું ટીએફ ને કરતા બનાવી દઈશ તો મારી પાસે આન્સર શું આવશે તો કે 273.15 ઓછા 2.25 આપણો કોન્સેપ્ટ મળશે. તમે 2.2 પણ રાઉન્ડ ઓફ કરી શકો અથવા તો 2.25 પણ તમે રાઉન્ડ ઓફ કરી શકો. તો આપણો ટીએફ નું મૂલ્ય કેટલું આવશે તો કે આપણું ટીએફ નું મૂલ્ય આવશે 270.90 આપણને પ્રાપ્ત થવાનું છે. જો તમે 2.2 લીધું હશે તો 95 આવશે અને 2.25 લીધું હશે તો આપણી પાસે આન્સર આવશે 270.90. આવું કંઈક આપણને આન્સર પ્રાપ્ત થવાનું છે. તો તમે કયા સૂત્રના આધારે તો કે તમે આ એક સૂત્રના આધારે એટલે કે ડેલ્ટા ટીએફ બરાબર જે આપણને આ સૂત્ર આપેલું છે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડ બાય M2 ઇન્ટુ W1 એના આધારે તમે પહેલો આન્સર કરી શકો અને બીજા આન્સર માટે તમે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ ટી નોટ એફ માઇનસ ટીએફ કરી શકો. એટલે જો તમને આ ન ફાવતું હોય તો તમે આ બે સરળ સૂત્રથી પણ દાખલાને કરી શકશો. ચાલો વિદ્યાર્થીઓ તો હવે આપણે નવા દાખલા તરફ પ્રયાણ કરીએ. એ દાખલો છે 2.10. તો ઉદાહરણ નંબર 2.10 માં આપણને શું કીધેલું છે તો કે 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય છે જેમાં 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલો છે અને બેન્ઝીનનું ઠાર બિંદુમાં જે ઘટાડો થાય છે તે આપણને 0.40 આપણને દર્શાવેલો છે. પાછો આપણને અવનયન અચળાંક એટલે કે કેએફ નું મૂલ્ય 5.12 આપણને આપી દીધેલું છે અને શું શોધવાનું કીધેલું છે તો કે M2 શોધવાનું આપણને કીધેલું છે. તો હવે આ દાખલાને જો આપણે કરવો હોય તો આપણી પાસે કયા કયા મૂલ્યો પ્રાપ્ત છે તો કે આપણી પાસે દ્રાવ્યનું વજન છે, દ્રાવકનું વજન છે, ઠાર બિંદુનો થતો ઘટાડો આપણી પાસે છે અને કેએફ નું મૂલ્ય પણ છે. એટલે આપણે સૂત્ર કયું મૂકીશું તો કે આપણે આ સૂત્રને મૂકીશું. કયું સૂત્ર તો કે M2 બરાબર કેએફ ગુણ્યા W2 ગુણ્યા 1000 ભાગ્યા ડેલ્ટા ટીએફ ગુણ્યા W1. તો હવે એના મૂલ્યને આપણે મૂકતા જઈએ
તો આપણી પાસે TF નું મૂલ્ય કેટલું છે તો કે 5.12, W2 કેટલું આપેલું છે 1 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા TF કેટલું આપેલું છે તો કે 0.40 અને આપણી પાસે W1 કેટલું આપેલું છે તો કે 50. આ બધાને આપણે સોલ્વ કરીશું તો આપણો આન્સર શું આવશે 256 ગ્રામ પ્રતિ મોલ આવશે. એટલે કે જે આપણને પૂછેલું છે દ્રાવ્યનું મોલર દળ તે આપણને કેટલું મળશે તો કે 256 ગ્રામ પ્રતિ મોલ આપણને પ્રાપ્ત થવાનું છે. એટલે આપણે આ દાખલાને સરળ એક આ સૂત્રને આધારે આપણે ગણતરીમાં લેવી. તો વિદ્યાર્થીઓ આ 2.10 સુધીના જેટલા આપણા ટોપિક છે તેને તમારે પરફેક્ટલી ગણવાના છે અને સાથે સ્વાધ્યાયની અંદર પણ જેવા આના પ્રકારના જે દાખલા છે તેને ગણવાનો પ્રયત્ન કરજો. આપણે બીજા વિડીયો લેક્ચરની અંદર આપણે આગળના ટોપિકની ચર્ચા કરીશું અને ત્યાર પછી સ્વાધ્યાયના અને લખાણ સંબંધિત જેટલા પણ દાખલા છે તે બધા એક સાથે આપણે ચર્ચા કરીશું. તો ત્યાં સુધી પોતાનું પણ ધ્યાન રાખો અને